નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. સંસ્કારી નગરી વડોદરામાં મગર દેખાવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. ગઈકાલે મોડી રાત્રે વડોદરા હાઈવે નજીક આવેલી દુમાળ ચોકડી પાસે 4.5 ફૂટ લાંબો મગર અચાનક રોડ નજીક નજરે પડતા તેનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વડોદરાની દુમાળ ચોકડી નજીક ગઈકાલે મોડી રાત્રે અંધારામાં 4.5 ફૂટ લાંબો મગર રસ્તા પર આવી જતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક આ અંગે જીવદયા પ્રેમી હેમંત વઢવાણા અને વન વિભાગની ટીમને જાણ કરી હતી. કોલ મળતા જ હેમંત વઢવાણા તેમની રેસ્ક્યુ ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. વન વિભાગ અને હેમંત વઢવાણાની ટીમે અત્યંત સૂઝબૂઝ અને સાવચેતીપૂર્વક સંયુક્ત ઓપરેશન ચલાવીને 4.5 ફૂટ લાંબા મગરને સુરક્ષિત રીતે પકડી લીધો હતો. સમયસર હાથ ધરાયેલી આ કામગીરીના કારણે કોઈ જાનહાનિ કે પશુ પક્ષીને ઈજા થઈ ન હતી. ત્યારબાદ મગરને વન વિભાગની નજર હેઠળ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યો હતો. ટીમોની આ સમયસરની કામગીરીને બિરદાવતા સ્થાનિકોએ સુખદ રાહતનો શ્વાસ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે રેસ્ક્યુ ટીમોની ત્વરિત કામગીરીથી મોટો ભય ટળ્યો છે, પરંતુ હાઈવે અને રહેણાંક વિસ્તારો નજીક મગરો આવવાના કારણે તંત્ર દ્વારા લોકોને રાત્રિના સમયે સાવચેત રહેવા જણાવ્યું છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.